ઇમામ અલી અસલામ આ બધા વર્ષ સુધી ઇમામ અલી કોઈના પાછળ નમાઝ નથી પડ્યા. ઘણા લોકો કહેતા હતા કે ઇમામ અલી ફુલા પાછળ નમાઝ પડ્યા છે. નવાઝુબિલ્લા એક માસૂમ થઈને ગેર માસૂમ પાછળ નમાઝ પડે અને એવા લોકો પાછળ કે જે લોકો અહેલવેદ ઉપર જુલ્મ કર્યા હોય છે એવા લોકો પર ઇમામ અલી પાછળ નમાઝ નહીં પડી છે. તો ઇમામ અલી સાથે 25 વર્ષ સુધી નમાઝ પડ્યા છે. અને જ્યારે ત્રીજો જ્યારે ઇમામ અલી પાસે જ્યારે હુકુમત લઈને લોકો આવ્યા કે તમે હુકુમત સંભાળી લો, ત્યારે ઇમામ અલી સાથે અહીંયા હતા આ જગ્યા ઉપર અને આવીને કહે છે મૌલા તમે હુકુમત સંભાળી લો, તમે હુકુમત સંભાળી લો. તો ઇમામ કહે છે મને હુકુમત તમારી જરૂરત જ નથી, મને કાંઈ હુકુમતમાં લાલચ મને કાંઈ જરૂર નથી. તો એ કે તમે રસૂલ ખુદા શું મોઢું દેખાડશો, ઇસ્લામની જરૂરત છે તમારી એ સમજે. તો અને આ એવી મોટી હુકુમત ઇસ્લામની આટલી મોટી દુનિયા આટલી મોટી ઇસ્લામિક કન્ટ્રી આટલી બધી તમારા હાથમાં સમજે. તો ઇમામ અલી સલામ એ વખતે પોતાનું બૂટ શૂઝ નીકાળે છે અને એ શૂઝના અંદર એ બૂટના અંદર જગ્યા પરથી સીવેલું હતું. હા, જગ્યા પરથી ટાંકા લાગેલા હતા, સીવેલા સમજે. તો ઇમામ અલી કે તમારી હુકુમત જે છે આ મારા બૂટના કિંમત બરાબર નથી, મારી બૂટની કિંમત મારા શૂઝની કિંમત તમારી હુકુમત કરતાં વધારે છે, તમારી હુકુમત કરતા. અને બીજી વાત મળે છે કે ઇમામ અલીએ આબા દેખાડ્યું, પોતાની આબા, અને કે તમારી આ જે હુકુમત છે ને મારી આબાની કિંમતની બી લાયક નથી સમજે, બલકે મારી આબા જે છે એ તમારી હુકુમત કરતા વધારે કિંમત રાખે છે. અહીંયા